દાહોદ જિલ્લાના 14 ગામમાં વરસાદને લઈ મુશ્કેલી સર્જાઈ છે। ખેતરોમાંથી નીકળેલા હાઈવેના કારણે પાણીનો નિકાલ નથી થતો તેવા આક્ષેપ થઈ રહ્યા છે। પાણી નિકાલ માટે 4 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે। આ સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે। વસ્તી મીરાખેડી ગામના ખેતરો અને ઘરોમાં પાણી ભરાયા છે। વરસાદને કારણે રસ્તો બંધ થતા સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે। દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર રોડ નજીક ગામડાઓ આવેલા છે। દાહોદ જિલ્લાનું જે મીરાખેડી ગામ છે, જે વસ્તી ગામ છે, જ્યાંથી જે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે જે કોરિડોર પસાર થયા છે, જે સમગ્ર જે આ હાઈવે છે, જે છેલ્લા 4 વર્ષથી હાઈવેના કારણે જે આસપાસના જે ગામો છે તેની અંદર જે પાણી ભરાઈ જાય છે। આજે સવારે પણ જે વહેલી સવારે વરસાદ ભારે વરસતા જે ગામોની અંદર જે ખેતરોની અંદર પાણી ભરાયા હતા। આપણી સાથે અહીંયાના જે સ્થાનિક આગેવાન પણ છે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, શું સમસ્યા છે આ ગામમાં નેશનલ કોરિડોરને લઈને? આ ગામમાં જે સમસ્યા વસ્તી ગામની સમસ્યા છે કે આજ રોજ અગાઉ અમે દર વખતે કોરિડોર નેશનલ ઓથોરિટીના જે અધિકારીઓને ચર્ચા કરી ચર્ચા વિચારણા કરી કે ભાઈ કે અમારા ગામમાં વસ્તી ગામમાંના ગામજનોને આવવા જવા માટે બહુ તકલીફ પડે છે। અહીંયા નાળાની જે વસ્તુ છે તો અમે જે તે વસ્તુ પંચાયતે ઓલરેડી નાળું મંજૂર કરાયેલું છે જવા માટે। કોરિડોર નેશનલ ઓથોરિટી વાળા કહે છે કે અમારા અંડરમાં કામ આવે છે તો અમે આ કામ કરવાના છે, તો અમને પંચાયત દ્વારા કામ કરવા દેવામાં આવ્યું નથી। અને હાલમાં જે તે વસ્તુ છે એ વસ્તુ કોરિડોર વાળા પણ કામ કરતા નથી। તો આજે જે નુકસાન થઈ રહ્યું છે મારા ગામ વસ્તી ગામના માણસોને બાળકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે, એની તમામ જવાબદારી કોરિડોર નેશનલ વાળાની રહેશે। જી આ રસ્તો છે, જે આ વસ્તી ગામનો રસ્તો છે, જે એક રસ્તો છે, તમે મારી પાસે જોઈ શકો છો અહીંયા જે રસ્તાનું જે કામ ચાલી રહ્યું છે, આ એકમાત્ર રસ્તો છે। આપણી સાથે અહીંયા બીજા જે સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે આ નેશનલ કોરિડોરને લઈને જે ગ્રામ લોકોને શું સમસ્યા થઈ રહી છે? દેખો, છેલ્લા 4 વર્ષથી આ દિલ્હી બોમ્બે એક્સપ્રેસવે નું કામ ચાલી રહ્યું છે। એ દિવસથી છેલ્લા 4 વર્ષથી અમારા જે ઝાલોદ તાલુકાના પહેલા હતા, હવે ગોવિંદગુરુના 14 ગામો છે, મોંધાથી લઈને છાણ સુધીના 14 ગામોની અંદર ત્યારે આ પહેલા જ વરસાદની અંદર અમારી આ હાલત બહુ ખરાબ થઈ છે। છેલ્લા 4 વર્ષની અંદર અમારા જે ગામજનો છે એ પોતાનો ખેતરમાં ખેતી કરી શકતા નથી, સારી ઉપજ મેળવી શકતા નથી, જે બાળકો છે એમનું ભરણ પોષણ કરી શકતા નથી। વરસાદી પાણી ભરાવાના કારણે જે અમારા બાળકો છે એ સ્કૂલે જઈ શકતા નથી। અમે અનેક રજૂઆતો કરી, અનેક આવેદનો આલ્યા, 4 વખત અમે હાઈવેનું કામ બંધ પણ કરાયું, અમને લેખિત બાહેંધરી પણ આપવામાં આવી, પણ આજ દિન સુધી પરિસ્થિતિ જે છે તે જ છે।